ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મી પુણ્યતિથિ નિમિત્તે વડિયામાં મહારક્તદાન કેમ્પ યોજાયો તો સમગ્ર વાત કરવામાં આવ્યો તો સમગ્ર દેશ અને ગુજરાતમાં પોતાની કામગીરીથી ખેડૂત નેતા તરીકે બિરુદ મેળવી લોક હૃદયમાં સ્થાન મેળવનાર સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં તેના ચાહક વર્ગમાં દ્વારા તેમની યાદમાં વિવિધ કાર્યક્રમ યોજવામાં આવે છે। આ લોકસેવકની 5મી પુણ્યતિથિ નિમિત્તે તેમની કામગીરીને યાદ કરી તેને શ્રદ્ધાંજલિ આપવા માટે વડિયા ગામ સમસ્ત મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડિયાના વિવિધ મંદિરોના સંતો અંબે પૂર્વ કેબિનેટ મંત્રી બાકુભાઈ ઉંધાડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કેમ્પમાં વડિયા ગામ અને સમગ્ર તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનોએ રક્તદાન રૂપી જરૂરિયાતમંદ દર્દીઓની ઉપયોગી બની સેવારૂપી શ્રદ્ધાંજલિ આપી હતી। આ રક્તદાન માટે સ્વામિનારાયણ મંદિર વડિયાના સંતો પણ આગળ આવીને યુવાનોને પ્રેરણારૂપ બનવા રક્તદાન કરવા નજરે પડ્યા છે। આ કેમ્પમાં યુવાનોએ રક્તદાન માટે આગળ આવી 145 બોટલ રક્તદાન કરી પૂર્ણ સહકાર આપ્યો છે। આ મહારક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ મંદિરના સંતો, કથળનાથ મંદિરના ભરતનાથ બાપુ તેમજ બિલેશ્વર મંદિરથી વિભૂતિનાથ બાપુ તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાકુભાઈ ઉંધાડ, જેતપુરથી અશોકભાઈ ઉંધાડ, સરપંચ મનીષભાઈ ઢોલરિયા, પૂર્વ સરપંચ છગનભાઈ ઢોલરિયા સહિત સ્થાનિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી છે, રક્તદાન કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે। આ કાર્યક્રમમાં જેતપુરથી દેવ બ્લડ સેન્ટર નામની સંસ્થાએ બ્લડ કનેક્શનની કામગીરી નિભાવી પોતાની સેવા આપી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા વડિયા।